છે બધાનું અમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ફરી એકવાર આજે આપણે આવી ગયા છીએ વાડીએ નીણ લેવા માટે। તમે જોઈ શકો છો આ આપણું ખેતર છે, તમે જોઈ શકો છો માંડવી વાવેલી છે અને અહીંયા આપણે મકાઈ વાડીને તૈયાર રાખેલી છે, તે લઈ જવાની છે। આ છે ને ખાલી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મકાઈ છે અને આપણે લઈને જવાનું છે ઘરે ફટાફટ। એવું લાગતું સાંજ પડવા આવી રહી છે, અંધારું થવાની તૈયારી, પ્લેન નો અવાજ આવી રહ્યો છે, જઈ રહ્યું છે। તમે ટ્રાય કરું તમને દેખાય તો પ્લેન ક્યાં જાય? તમે જોઈ શકો છો મિત્રો પ્લેન જઈ રહ્યું છે। હા વાદળામાં દટાઈ જાય છે, જતું રહ્યું। હીરાસર એરપોર્ટ થી ઉડાન ભરે છે લગભગ અને આમ પુણે જતું છે કદાચ પુના। તમે જોઈ શકો છો મિત્રો આ આડોશી પાડોશીની બધાની વાડી છે। અહીંયા પણ માંડવી વાવેલી છે, સામે પેલા ઝાડ દેખાય ત્યાં કૂવો છે, ત્યાંથી પાણી આવે છે માંડવીને વાળવાનું, મોટર ચાલુ કરી એટલે આવે ને અહીંયા 11 ની લાઈન આપણી વાડીમાં થઈને જ ગઈ છે, ત્યાં તમે જોઈ શકો છો અહીંયાથી લાઈટ ગઈ છે। ત્યાં વેધર એકદમ ક્લિયર છે આજે, જોઈ શકો છો। પહેલી વખતે આપણે નીણ લેવાયા ત્યારે સામેના છેડેથી લીધું હતું, ત્યાં મરચી હતી એ પાડોશીની હતી બીજાની। અહીંયા આપણી માંડવી છે, શું ખા ખમાય। તમે જોઈ શકો છો મિત્રો આવી છે કંઈક અમારી વાડી અને અહીંયા ઘણા બધા વૃક્ષો છે, ઉનાળામાં જેને છાંયડે બેસવું હોય ત્યાં આવી શકો છો, મસ્ત મસ્ત। અને ત્યાં આંબલીમાં કાતરા પણ આવી ગયા છે, જેને પણ ખાવા હોય આવી જજો વાડીએ, ઉતારીને ખાઈ લીધો ધરાઈને એટલા તમને ભાવે એટલા હું કરે પાડી નો દેવાના હોય દાંત કાઢે પછી। અહીંયા પાડોશીનું મોટું હે વાટ વાળું કાઢી દઈએ। આપણી મકાઈ પણ છે નાની એની દોડા તો ગયા નથી, નકર તો કે તમને આવી તો દોડા ખાવા આવ્યા તો છે પણ હજી દાણા નથી આવ્યા બરોબર, માંડવીમાં પણ દાણા નહીં થયા, હવે જ્યારે જેને ખાઈ હોય તે આવી શકો માંડવીનો ઓળો ખાવા। પેલી બાજુ મગ પણ છે, મગ તો હવે પૂરા થવા આવ્યા, નહીતર તો મગ પણ ખાવા આવવાનું કે હરિયો ન ખાવાનું હોય, નવો માલ ખાવાનું લગાવવાનું। ગાજરા બહુ ખાવા ગાજરા। ચાલો મિત્રો હવે સાંજ પડવા આવી રહી છે, અહીંયા આપણે આપણા વિડીયોને એડ આપીશું, મળીશું ફરી નવા બ્લોગમાં નવા વિડીયોમાં। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। આજના માટે આટલું જ, મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય। તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।